સોનલબેન ક્યાંથી આવો છો સાંગા સર. અને શું તકલીફ હતી તમને? કેળની ને પગ દુખતો, કમરમાંથી નસ દબાતી હતી, બરાબર? તેના લીધે પગમાં ખાલી ચડવી. બીજું રૂટીન લાઈફમાં કામ કરવામાં તમને શું તકલીફ? આમ વાકું ન વળાય, કેળ દુખે, આખે રગ ખેંચાય પગની, ચાલવામાં બેઠવામાં હાલવામાં બહુ ચલાય નહીં, બેઠી જવું પડે, બે હાલી જ નહોતી. હાલું એટલે બહુ દુખવા માંડે. આ તકલીફ આપણને આમ કેટલા સમયથી હતી? વરસ. અને અહીંયા આવ્યા તે પેલા બીજે કઈ તમે સારવાર લીધેલી ખરી? બહુ. ત્યાં શું કીધેલું તમને? એમ કે બે ગાદી ખાઈ ગઈ છે ને ઓપરેશન ને પછી બે તો ઇન્જેક્શન દીધા મણકામાં, તો એનથી કઈ રાહત ન રહી. બસ અહીંથી રહી ઓપરેશન કરવાનું કીધું છેલ્લે. ઓપરેશન કરે પછી આ તમારા પાસે ટ્રીટમેન્ટ લીધા પછી સારું છે. બરાબર, ઘણું સારું. એટલે તમને શું તકલીફ હતી? L4 L5 અને L5 H1 આ બે મણકા વચ્ચે જે ગાદી આવે એ ગાદી ખસી ગયેલી હતી. ગાદી ખસી એટલે આપણે નસ દબાણી એટલે બ્લડ સર્ક્યુલેશન ઓછું થયું પગમાં, એટલે એક પગ આખો બહુ દુખતો. એટલે પગમાં ખાલી ચડે, દુખાવો થાય, ઉઠવા બેઠવામાં ચાલવામાં તકલીફ પડે. હા, એ બધી તકલીફ થતી હતી આપણને, બરાબર? પગે આખો ઢળાતો આમ હાલવી તો. આપણે શું કર્યું? આપણી સારવારથી જે આપણી ગાદી ખસી ગઈ હતી એ તેની મૂળ જગ્યાએ પાછી કુદરતી રીતે બેઠાડી દીધી. ગાદી તેની જગ્યાએ બેઠી ગઈ એટલે આપણી નસ ખુલ્લી થઈ ગઈ. નસ ખુલ્લી એટલે બ્લડ સર્ક્યુલેશન પાછું ચાલુ થઈ ગયું, એટલે આપણને ફાયદો થઈ ગયો. ઘણી રાહત થઈ ગઈ. હાવ એટલે હાવ ઓપરેશન જેવી સ્થિતિમાંથી આપણે બચી ગયા એટલે બહુ સારું કહેવાય. ઓપરેશન જ કીધું તું. હા, ઓપરેશન કરવાનું. હું તો હિંમત હારી જ ગઈ હતી. મેં કીધું હવે તો પૂરું જ તે. એટલો બધો ખર્ચો થયો. છતાંય સારું નતું. હા, તોય રાહત નહોતી, બરાબર? અહીંયા આપણે તમને 8 સારવાર આપી. હવે આમ તમને કેવું લાગે છે બેન? હવે સારું. ને પેલા જેવી તકલીફ હવે થાય છે? ના, એવી નહીં. ખાલી બધું બંધ થઈ ગયું, ખાલી ચડતી બધું. બરાબર, હવે કઈ તકલીફ પેલા જેવી કઈ નહીં. સારું. ને તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય તો તમે તેને શું કહેશો? કે અહીંયા જાઓ સારવાર લેવા તો તમને સારું થાય એમ. એટલે મેન ઓપરેશન ન કરાવશો એમ. મેન ફાયદો શું છે આ સારવારમાં? તમને કોઈ પણ જાતની દવા કે ઇન્જેક્શન કઈ આપવામાં આવતું નથી, એટલે કોઈ પણ જાતની આડઅસર નથી આ સારવારમાં, બરાબર? એટલે કુદરતી રીતે જ આ સારવાર કરવાની હોય. આપણે હાડકાનું કે મણકાનું જે સેટિંગ વિખાણ્યું હોય એ સેટિંગ કરી નાખીએ એટલે આપણને પાછું સારું થઈ જાય પેલા જેવું, બરાબર? તમે શું કહેશો આ સારવાર વિશે? સારવારમાં કે આ સારવાર સારી છે અને રિઝલ્ટ સારું છે. બધા આ સારવાર લો. બરાબર. તો તમારે કીધા પ્રમાણે આવવું પડે, કીધા પ્રમાણે પરેજી રાખવી પડે, ઘરે કીધા પ્રમાણે કરવું પડે તો તમને ફાયદો થાય, બરાબર? આવવું પડે, મેન તો એ છે. દર્દી તમને કોલ કરીને પૂછવા માંગે તો પૂછી શકે ખરા? એટલે નંબર તમારો બોલી દેજો. 61 51 50 85 તમારો વિડીયો છે અમે YouTube ઉપર મૂકી શકીએ. ઓકે, થેન્ક